નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર। છેલ્લા કેટલાય દિવસોથી એવા સમાચાર સામે આવી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ડેડિયાપાડાના ચૈતર વસાવા જે છે એમની 5 જુલાઈના રોજ ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદ અલગ અલગ કોર્ટ દ્વારા જ્યારે સુનાવણી થઈ રહી છે ત્યારે હવે ગઈકાલે સોમવારે એમની સુનાવણી થઈ। નર્મદા જિલ્લામાં આવેલી રાજપીપળા ખાતેની કોર્ટ જે છે ત્યાં એમની સુનાવણી હતી ને ત્યાં એમની જેલની સજા છે લંબાવાઈ છે। અનેક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુવેગે ફેલાયેલી જોઈ શકાય છે। એવા સમયે દોસ્તો હવે એવો સમાચાર આવી રહ્યા છે કે કેજરીવાલજીએ પણ પોતાના નિવેદનો આપ્યા છે। અલગ અલગ વ્યક્તિઓ પાર્ટીને ટકાવી રાખવા માટે, પાર્ટીને મજબૂત કરવા માટે પ્રયત્નો કરી રહ્યા છે। એવા સમયે આ સમાચાર સામે આવી રહ્યા છે। આજના વિડીયોમાં આ તમામ બાબતે અમે વિગતે જણાવીશું। માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી પહેલાં તમને જણાવી દઈએ કે 5 જુલાઈના રોજ ડેડિયાપાડાના ધારાસભ્ય એમએલએ ચૈતર વસાવાની ધરપકડ થઈ હતી। એમના ચાહક મિત્રો, એમનો સમાજ અને જે કાંઈ પણ જાહેર જનતા છે ડેડિયાપાડાની, એમાં ઘેરા રોષનો માહોલ હતો। એવા સમયે કેટલાક લોકોમાં ઉગ્ર રોષ એટલો જોર પકડી લેશે કે એવો રસ્તા ઉપર આવી જાય છે। પોલીસ દ્વારા ડેડિયાપાડામાં કડક બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવે છે। સમય અને જે મામલો ત્યારે ઉગ્ર બન્યો કે જ્યારે એક વકીલ તરીકે ગોપાલ ઇટાલિયા જેવો વિસાવદરના ધારાસભ્ય છે તેઓ જ્યારે પહોંચી રહ્યા હતા ત્યારે નર્મદા જિલ્લાની રાજપીપળા ખાતેની કોર્ટની બહાર જ એમને પોલીસ દ્વારા રોકવામાં આવે છે। એમની બબાલ થાય છે। એનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુવેગે ફેલાય છે। એ વિડીયો પણ કદાચ તમારા સુધી પહોંચે છે। આ ઘટના ત્યારે ઉગ્ર પકડી લે છે જ્યારે ચૈતર વસાવાની ત્યારે સુનાવણી હતી અને કોર્ટમાં જઈ રહ્યા આ વકીલ ગોપાલ ઇટાલિયાને રોકવામાં આવ્યા। મામલો ત્યારે વિફર્યો કે જ્યારે આ ઘટના ત્યારે બની કે જ્યારે ચૈતર વસાવા જે છે એમની ધરપકડ થઈ પ્રાંત અધિકારીની ઓફિસમાં, એમની સાથે બબાલ થઈ, પોલીસ સાથે બબાલ થઈ અને ત્યારબાદ પોલીસે એમની ધરપકડ કરી અને વિડીયો આપણી સામે આવ્યો। એ વિડીયો પણ તમે જોયો હશે અને એના માધ્યમથી અલગ અલગ લોકો અલગ અલગ અનુમાન લગાવી રહ્યા હતા। એવા સમયે આ સમાચાર સામે આવતાની સાથે જ હવે જે છે એમનો રોષ વધ્યો છે, કારણ કે દરેક લોકો જે છે એમની નજર આ ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર હતી। ત્યારબાદ અનેક તસવીરો સામે આવી અને જેમાં સ્પષ્ટપણે ગઈકાલે ખુલાસો કર્યો અને કોર્ટનો જે મુદ્દો હતો, ચુકાદો હતો, એનામત હતો, પરંતુ હવે સામે આવી ગયું છે કે હવે એમનો જેલવાસ લંબાયો છે અને આખરે ચૈતર વસાવાના વકીલ જે છે એમણે પણ સ્પષ્ટપણે એવું કહ્યું છે કે હવે તેઓ હાઈકોર્ટમાં અરજી કરશે। આટલા સમાચાર છેલ્લા અગત્યના અને સૌથી મોટા સમાચાર ગણી શકાય અને અત્યાર સુધીની આ અપડેટેડ માહિતી છે જે અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। આખરે આ તમામ વાતોમાં એ સચ્ચાઈ છે, અહેવાલ મુજબની આ માહિતી છે, કારણ કે સોશિયલ મીડિયા પર અનેક વિડીયોઝ ફેલાતા હોય છે। આ તમામ વિડીયોઝમાં ચૈતર વસાવાને લઈને કેટલીક ખોટી માહિતી પણ તમારા સુધી પહોંચાડતા હોય છે લોકો, અને તો કેટલીક માહિતી એવી પણ હોય છે કે જે અફવાઓ આધારિત હોય છે। ત્યારે સાચી માહિતી જાણવી ખૂબ જરૂરી છે। છેલ્લા કેટલાય સમયથી અનેક લોકોના એવા પ્રશ્નો હતા કે આખરે આ બધું શું ચાલી રહ્યું છે। આખરે ચૈતર વસાવાની ધરપકડ થઈ અને ત્યારબાદના અલગ અલગ અહેવાલો મુજબની માહિતી હતી। એમના ઉપર એફઆઈઆર થઈ, કોર્ટની બહાર વકીલ ગોપાલ ઇટાલિયાને રોકવામાં આવ્યા। ત્યારબાદ પણ મામલો ઉગ્ર પકડી રહે છે, ઉગ્રતા પકડી લે છે અને પોલીસ દ્વારા કડક બંદોબસ્ત પણ ગોઠવવામાં આવી ગયો છે। ત્યારબાદ અનેક તસવીરો સોશિયલ મીડિયા પર હાલમાં આમ આદમી પાર્ટીને લઈને ચર્ચામાં છે। ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી જ્યાં જુઓ ત્યાં આમ આદમી પાર્ટી ચર્ચામાં છે। ક્યાંક ચેલેન્જોનું રાજકારણ ચાલી રહ્યું છે તો ક્યાંક આમ આદમી પાર્ટીના ઉમેદવારો, ધારાસભ્યો ચર્ચામાં છે। તો દોસ્તો, આ ચૈતર વસાવાને લઈને સાચી માહિતી અમે તમારા સુધી પહોંચાડવાનો આજના વિડીયોમાં પ્રયત્ન કર્યો છે। તમને જાણીને ખબર પડી ગઈ છે કે હવે ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે અને એમના પોતાના વકીલ છે એમણે કહ્યું છે કે હવે હાઈકોર્ટમાં અરજી કરશે। આ વિશે આપનું શું મંતવ્ય છે? આપના વિચારો નીચે કમેન્ટ બોક્સમાં આપ કમેન્ટ કરીને અવશ્ય જણાવજો। આશા રાખીએ છીએ તમને આજનો આ વિડીયો ગમ્યો હશે। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા, તથા આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરજો અમારી યુટ્યુબ ચેનલને। ધન્યવાદ।